વડોદરાના રાવપુરા ટાવર પર રેન્જ રોવરે અકસ્માત સર્જ્યો છે। બેફામ રીતે કાર ચલાવતા ચાલકે કાબુ ગુમાવ્યો છે। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ચાલક દુકાનમાં ઘૂસી ગયો। કાર ચાલક નશામાં હોવાનું અનુમાન છે। પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે। તો વડોદરાની આ ઘટના કે જ્યાં કાર ચાલક નશાની હાલતમાં કાર હંકારતો હતો, સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ચાલક દુકાનમાં ઘૂસી ગયો। સંવાદદાતા રવિ અગ્રવાલ ફોન લાઈન પર છે। રવિ, વડોદરાના રાવપુરા ટાવર પર ગંભીર અકસ્માત થયો છે, કાર ચાલક નશામાં હોવાનું સામે આવ્યું છે, વધુ જાણકારી શું છે? બિલકુલ સોનલ, વાત કરવામાં આવે તો વડોદરામાં મોડી રાત્રે રેન્જ રોવર ચાલકે બેફામ રીતે કાર હંકારીને અકસ્માત સર્જ્યો છે। મહત્વની બાબત છે કે અકસ્માતમાં સદનસીબે કોઈની જાનહાનિની ઘટના નથી બનવા પામી। કાર ચાલકનો પણ આબાદ બચાવ થયો છે, કારણ કે કારની એરબેગ ખુલી જતા તેનો જીવ બચ્યો છે, પરંતુ અકસ્માત થતાની સાથે જ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો છે। વડોદરા શહેરના રાવપુરા ટાવર રોડ પર આ અકસ્માત સર્જાયો, જ્યાં કાર ચાલકની ગાડીની સ્પીડ એટલી વધારે હતી કે તેને 4 રસ્તા પાસે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને સીધો જ તે કાર લઈને દુકાનમાં ઘૂસી ગયો, જેના કારણે લોકો ત્યાં દોડી આવ્યા। અફરાતફરીનો માહોલ સર્જાયો। મહત્વની બાબત છે કે આ સમગ્ર મામલામાં હવે જે પોલીસ છે તે આ કાર ચાલકની શોધખોળ કરી રહી છે, કારણ કે જે રીતના વાત કરવામાં આવે તો લોકોનું એક આક્ષેપ છે કે કાર ચાલક દ્વારા નશો કરવામાં આવ્યું હતું, પરંતુ તે આ કાર ચાલક પકડાશે અને તેનું મેડિકલ ટેસ્ટ થશે ત્યાર પછી પુરવાર થશે કે તેને નશો કર્યો છે કેમ। પરંતુ એક વાત નક્કી છે કે વડોદરા શહેરમાં રાત્રે લોકો બેફામ રીતે કાર હંકારતા હોય છે અને તેનો આ એક ઉત્તમ નમૂનો સામે આવ્યો છે। જી રવિ, આભાર તમામ વિગતો માટે।